ओम जय 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 नमोस्तु 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 नमो रन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छेदे वन्दे तु सर्वसिद्धे धुवमचलमनोभमं पत्ते पूछामि समय पावनो सुखे विलीन विश्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दासजी द्वारा रचित समयसार नाटक ग्रंथ में कर्ता कर्म क्रिया द्वार एमां 15 नंबरનો छंद से पाठ करिए। जैसे राजहंस के वदन के सपरसत देखिए प्रगट न्यारो क्षीर न्यारो नीर तैसे समकीति की सुदृष्टि में सहज रूपम न्यारो जीव न्यारो कर्म न्यारो ही शरीर है। जब शुद्ध चेतन को अनुभव अभ्यास तब भाषे आपू अचलन दूजो रसी रहे पूर्व कर्म उदय आई के दिखाई दे करता न होय तीन को तमाशगी रहे। एमां छंद नंबर આપણે 22 અને 23 બેને સાથે જોઈશું। 22 પહેલા જોઈશું અને પછી 23 જોઈશું, પછી એની સાથે સમયસારનું કેવી રીતેનું રિલેશન છે એને જોઈશું, એટલે વધારે એક આખો ટોપિક ક્લિયર થશે આપણે। બરાબર, જોઈએ આપણે પહેલી શું વાત છે જુઓ। 22મા નંબરમાં શું છે સાંભળ્યું। ज्ञानवंत को भोग निरज राहे तु हैं अज्ञानी को भोग बंद फल दे तु हैं यह अचरज की बात ही नहीं आवही पूछे को शिष्य गुरु समझावही। કેટલું સરસ કહ્યું છે। પહેલું શું કહ્યું છે જો, ज्ञानवंत को भोग निरज राहे तु हैं। શું કહે છે કે જ્ઞાની છે સમ્યક દ્રષ્ટિ એનું ભોગ નિર્જરાનું કારણ, નિર્જરાધિકારમાં આવશે વિસ્તારથી ચર્ચા એની। જ્ઞાની ભોગમાં હોય તો પણ નિર્જરા છે। જ્ઞાનવંત કો ભોગ નિરજ રાહે તુ હૈ। હવે સામે અજ્ઞાની કો ભોગ બંધ ફલ દે તુ હૈ। જ્ઞાની ભોગમાં દેખાય ને અજ્ઞાની ભોગમાં દેખાય। જ્ઞાનીનો ભોગ નિર્જરાનું કારણ અને અજ્ઞાનીનો જે ભોગ જે છે ને અને બીજા શબ્દમાં કહે કે જ્ઞાનીને ભોગના કાળમાં પણ નિર્જરા થઈ રહી છે। ભોગમાં દેખાય છે એ વખતે ભોગના કાળમાં જ્ઞાનીને નિર્જરા થઈ રહી છે અને અજ્ઞાનીને ભોગના કાળમાં નિર્જરા નહીં બંધાય છે, નવીન કર્મોથી બંધાય છે। હવે બંનેને ભોગમાં પ્રવર્તા દેખાય છે, બંને ભોગમાં ઊભા છે, છતાં એકને નિર્જરા છે ને એકને બંધ છે। એક બંધાય છે ને બીજો મુકાય છે। મિથ્યા દ્રષ્ટિ બંધાય છે ભોગના કાળમાં અને સમ્યક દ્રષ્ટિ ભોગના કાળમાં બંધનથી મુકાય છે। જૂના કર્મોના બંધનથી મુકાય છે। નવા કર્મનો બંધ થતો નથી, જૂના કર્મોના બંધથી મુકાય છે ભોગના કાળમાં સમ્યક દ્રષ્ટિ, અને મિથ્યા દ્રષ્ટિ જે છે ભોગના કાળમાં નવા કર્મોથી બંધાય છે। એ કહે છે કે આ અમને બધું અટપટું લાગે છે, આશ્ચર્ય લાગે છે, કંઈ બેસતી નથી એ વાત આ કે આવું કેવી રીતે સમજણમાં નથી આવતી। વાત સમજવી છે ખરી,
સમજવી છે ખરી, આ વાત અમે કંઈ ખોટી છે એવું નથી કહેતા. જ્ઞાનીને ભોગના કાળમાં નિર્જરા થાય છે, અજ્ઞાનીને ભોગના કાળમાં બંધ થાય છે. વાત બરાબર છે, પણ મને નથી બેસતી એટલે મને આશ્ચર્ય થાય છે. શ્રી ગુરુને કહે છે કે આપ જે કહો છો કંઈ ખોટું છે એવું નથી કહેવું મારું. આપ જે વાત કહો છો એ પરમ સત્ય વાત છે. આપ સત્ય મહાવ્રતના ધારી છો, પણ મને આ વાત અંદરમાં સમજવી છે મારે. એ કહેજો ये अचरज की बात ही नहीं आवही. આ અચરજની વાત છે ને, મને અંદરમાં બેસતી નથી આ વાત. બેસાડવી તો છે પણ ખબર નહીં ક્યાંક અટપટું લાગે છે. પૂછે કો શિષ્ય, આ શિષ્ય પૂછે છે શું? ગુરુ સમજાવહી. હે ગુરુદેવ શ્રી, આપ મને આ વાત સમજાવો, મારે આ વાત સમજવી છે. આવો અંદરમાં સમજવા માટે તૈયાર થયેલો જીવ છે ને ગુરુની વાત પર વિશ્વાસ મૂક્યો છે કે આપ કહો છો ખોટું નથી, પણ મારે સમજવું છે. આ જે પ્રશ્ન છે ને ફરી વાંચી લી છે જો. ज्ञानवंत को भोग निरज राहे तुहे, अज्ञानी को भोग बंद फल दे तुहे. यह अचरज की बात ही नहीं आवही, પૂછે કો શિષ્ય ગુરુ સમજાવહી. તો હવે એના પછી 23 નંબરના છંદમાં જે આ શિષ્યની આશંકા છે એનું સમાધાન કરે છે, ગુરુ સમાધાન કરે છે. એનો પ્રશ્ન છે ને એનું શંકાનું સમાધાન છે. જો બહુ સુંદર વાત કરી છે. 23 નંબરનું. दया दान पूजादिक विषय कषायादिकम, दो कर्म बंध पे दुह को एक खेतु है. ज्ञानी मूढ़ कर्म करत दिसे एक से प्रेम, परिणाम भेद न्यारो न्यारो फल देतु है. ज्ञानवंत करनी करे पे उदासीन रूपम, ममता न धरे ताते निर्जरा को हेतु है. यह कर तुति मूढ़ करे पे मगन रूप, અંધ ભયો મમતા સો બંધ ફલ લેતું હે. શું કહે છે સમજો જરાક, બહુ સરસ સમજાવ્યું છે, સાંભળજો. પહેલી લીટી સમજીએ. દયા દાન પૂજાદિકમ, આ શુભ પરિણામ, બરાબર. દયા દાન પૂજાદિકમ, દયાના પરિણામ, દાનના પરિણામ, પૂજાના પરિણામ, આ બધા શુભ પરિણામ થયા. પછી બીજું વિષય કષાય આદિકમ, વિષય ને કષાયના 5 ઇન્દ્રિયના વિષય ભોગની અંદર રમવાના ભાવ, પાપના ભાવ, બરાબર છે કે નહીં, વિષય ભોગના પરિણામ. તો આ 2 પ્રકારના ભાવ થયા, શુભ ને અશુભ. પહેલી લીટી દયા દાન પૂજાદિકમ, બહુ સુંદર છંદ છે. દયા દાન પૂજાદિકમ વિષય કષાય આદિકમ, એ શુભ ને અશુભ ભાવ છે. હવે 2 કેવા છે? દો કર્મ બંધ, બંને ભાવ બંધનનું કારણ છે. શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, બંને ભાવ કર્મ બંધનના કારણ છે. એ કહેજો. દો કર્મ બંધ પે दुह को एक खेतु है. બંને કર્મબંધના કારણ છે અને બંને દુહ કો એક ખેતુ હે, બંનેનું સ્થાન એક જ છે. બંને વિભાવ સ્થાન છે, સ્વભાવ સ્થાન નથી. બંને વિભાવરૂપ પરિણામ છે, વિભાવ સ્થાન છે બંને. કયા? દયા દાન પૂજાદિક એ અને વિષય કષાય આદિક, બંને કર્મબંધના કારણ છે અને બંને વિભાવ સ્થાન છે. બંને વિભાવ સ્થાન છે. આટલું ક્લિયર? પહેલી વાત. હવે સાંભળજો, એટલું થઈ ગયું. હવે સાંભળજો. જ્ઞાની મૂઢ કર્મ કરત દિશે એક સે પ્રેમ. હવે આમાં તમે ગડબડ નહીં કરતા કે સમજવામાં લખ્યું છે ને, જ્ઞાની મૂઢ કર્મ. જ્ઞાની મૂઢ એટલે જ્ઞાની મૂઢ છે એમ નહીં. જ્ઞાની મૂઢ આવું છે ને, જ્ઞાની મૂઢ કર્મ
જ્ઞાની મૂઢ એટલે સમ્યક દ્રષ્ટિ મૂઢ એમ નહીં, સમ્યક દ્રષ્ટિ મૂઢ એમ નહીં, જ્ઞાની અને મૂઢ એટલે અજ્ઞાની એમ. જ્ઞાની અને મૂઢ એટલે જ્ઞાની અને મૂઢ એટલે અજ્ઞાની. બીજા શબ્દોમાં જ્ઞાની એટલે સમ્યક દ્રષ્ટિ અને મૂઢ એટલે મિથ્યા દ્રષ્ટિ એમ કેવું છે. જ્ઞાની મૂઢ એટલે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ મૂઢ છે એવું નહીં. હા, જ્ઞાની મૂઢ એટલે સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય એમ. જ્ઞાની મૂઢ કર્મ કરત દિશે એક સેપે. સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય બંને. આ સમ્યક દ્રષ્ટિ પણ દયા દાન પૂજાના પરિણામમાં જોવામાં આવે છે. લઈ છે ને, જ્ઞાની મૂઢ કર્મ કરત દિશે, કર્મ કરત જોવામાં આવે છે, કર્મ કરતા જોવામાં આવે છે. દિશ કર્મ કરત દિશે એક છે, બંને એક સરખી ક્રિયા કરતા જોવામાં આવે છે. જ્ઞાની પણ આ બાજુ દયા દાન પૂજાને ક્રિયા જોવામાં આવે જ્ઞાનીના જીવનમાં પણ. આ બાજુ મૂઢ એટલે મિથ્યા દ્રષ્ટિના જીવનમાં પણ દયા દાન પૂજાની ક્રિયા જોવામાં આવે. જ્ઞાનીને આ બાજુ વિષય કશાયના ભાવ જોવામાં આવે, અજ્ઞાનીને પણ આ બાજુ વિષય કશાયના ભાવ જોવામાં આવે. બંનેની કે ક્રિયાઓ છે, બંનેના કર્મ એક સરખા જોવામાં આવે છે. એ કહેજો, જ્ઞાની મૂઢ કર્મ કરત દિશે એક છે, આવું એક સરખું જોવામાં આવે છે. પે તો પણ હવે આટલેથી ટ્રેક બદલાય છે. બંનેને સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિને પણ શુભ ભાવ જોવામાં આવે, મિથ્યા દ્રષ્ટિને પણ શુભ ભાવ જોવામાં આવે. સમ્યક દ્રષ્ટિને અશુભ ભાવ જોવામાં આવે, મિથ્યા દ્રષ્ટિને પણ અશુભ ભાવ જોવામાં આવે. બંનેને આવા વિભાવ સ્થાન જોવામાં આવે તો છે, પણ હવે ભેદ ક્યાં આપણે સાંભળજો. જ્ઞાની મૂઢ કર્મ કરત દિશે એક સેપે, પરિણામ ભેદ ન્યારો ન્યારો ફલ દેતું હેમ. પરિણામ ભેદ ન્યારો, પે લખી ને ઉપર લીટીમાં, પરંતુ પરિણામ ભેદ ન્યારો, અંદરમાં બંનેની પરિણતિ અલગ ચાલે છે. બહારમાં એ પ્રમાણે દેખાય છે, ક્રિયા જોવામાં આવે છે. આ બાજુ શુભ ભાવ અશુભ ભાવ, અહીંયા પણ શુભ ભાવ અશુભ ભાવ, છતાં પણ અંદરમાં જ્ઞાનીને જ્ઞાન ધારા ચાલી રહી છે, શુદ્ધ પરિણતિ ચાલી રહી છે. અને અજ્ઞાનીને એકલી કર્મધારા બંધની ધારા ચાલી છે. જ્ઞાનીને અંદરમાં આત્માની અનુભૂતિ થઈ છે, મિથ્યાત્વને એક ચોકડી કશાયનો અભાવ છે, એટલે વિતરાગતા પ્રગટ થઈ છે, એટલે જ્ઞાન ધારા છે. શુદ્ધ પરિણતિ ચાલે છે જ્ઞાનીને. મિથ્યા દ્રષ્ટિ જીવને શુદ્ધ પરિણતિ નથી, એને એકલી બંધની ધારા ચાલે છે. આ અંદરનો જે ભેદ છે આ છે. એટલે કેટલી વખતે આપણે કહીએ ને, હાથીના દાંત બતાવવાના જુદા ને ચાવવાના જુદા. બહારમાં બધું સરખું દેખાય છે, પણ નિર્જરા અધિકારમાં આવશે, અંદરમાં જે પરિણમન ચાલી રહ્યું છે ને, જ્ઞાનીની વાત તો જ્ઞાની જાણે, બહિરાત્મા શું ખબર પડે. બહિરાત્મા તો બહારથી માપ કાઢે કે બે સરખા દેખાય છે, બે સરખા દેખાય, પણ અંદરમાં જ્ઞાનીઓની જે કમાલ ચાલી રહી છે, જ્ઞાનીઓના અંદરના આંતરિક જે નિર્મલ જીવન ચાલે છે, બહારના જીવન અલગ છે દેખાવાવાળા, અને જ્ઞાનીઓના અંદરના જીવન અલગ ચાલતા હોય છે, અલગ ચાલતા હોય છે. એટલે આપણે ક્યારેક છે ને, ઋષભદેવ રાજ્ય અવસ્થામાં નીલાંજનાનું નૃત્ય જોતા હતા, તો નીલાંજનાનું નૃત્ય જોતા હતા એ જગતને દેખાય છે, પણ એ વખતે અંદરમાં જોનારને જોતા હતા એ કોઈને નથી દેખાતું. શું કહ્યું મેં? નીલાંજનાનું નૃત્ય જોતા હતા એ તો બધાને દેખાય છે, પણ એ વખતે એ જે જોનાર, નીલાંજનાનું નૃત્ય જોનાર એટલે જાણનારને એ જોતા હતા ને, એ જગતને નથી દેખાતું. અને જોનારને જોઈ રહ્યા હતા, જાણનારને જાણી રહ્યા હતા, અને એના જોરે એમને નિર્જરા થઈ રહી હતી, એ નથી દેખાતું. સમજાય છે કે નહીં? ચક્રવર્તી હજારો રાણીઓના વૃંદમાં હોય એમ જગતને દેખાય, એમ દેખાય હજારો રાણીઓના વૃંદમાં હોય,
પણ એ જ વખતે જે ચક્રવર્તી અંદરમાં પોતાના ચૈતન્યની બાગમાં રમત રમે છે એ જગતને ક્યાં દેખાશે? એને જોવા માટે તો જ્ઞાન ચક્ષુથી જોવું પડશે ને. એક પંક્તિ આવે છે ને, જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય. સમજી ગયા ને? હા, બાંધેલા કરમ ઉદયમાં પણ આવ્યા છે. બહારમાં એકને પાપના પરિણામ પુણ્યના પરિણામ, બીજાને પણ પાપના પરિણામ પુણ્યના પરિણામ જોવામાં આવે, છતાં પણ જ્ઞાનીને અંદરમાં આત્માના આશ્રય જે શાંત ધારા ચાલી રહી છે ને એ અજ્ઞાનીને નથી જોવામાં આવતું. જો એટલે કહે સાંભળજો, જ્ઞાની મૂઢ કર, જ્ઞાની પછી મૂઢ કર્મ કરત દિશે એક સેપે, કર્મ કરતા એક જેવી જ ક્રિયા કરતા દેખાય છે, પણ પરિણામ ભેદ એટલે અંદરમાં જે પરિણતિ ચાલી રહી છે શુદ્ધ પરિણતિ, એ કહે છે પરિણામ ભેદ ન્યારો, એકને અંદરમાં શુદ્ધ પરિણમન ચાલે છે ને બીજાને નથી ચાલતું. આ મોટું અંતર છે. હા હા, એ બધી જે ક્રિયા થાય છે ને રાગ થાય છે, જ્ઞાની 12મી ગાથા જાણેલો પ્રયોજનવાન, એના જ્ઞાતા દ્રષ્ટારૂપ પરિણમન છે, જ્ઞાતા દ્રષ્ટારૂપે પરિણમે છે. સમજાય છે કે નહીં? શુભ કે અશુભ ભાવ થાય ને બહારની ક્રિયા થાય એના જ્ઞાતા દ્રષ્ટા, આ જ્ઞાનીનું પરિણમન. અને અજ્ઞાનીને એ જે શુભ ને અશુભ ભાવ થાય છે ને એમાં એકત્વ બુદ્ધિનું પરિણમન છે, એકત્વ બુદ્ધિનું પરિણમન છે એમાં. અને જ્ઞાનીનું જ્ઞાનરૂપ પરિણમન છે, જાણેલો પ્રયોજનવાન. જ્ઞાનીના જ્ઞાનમાં એ નિમિત્ત થાય છે, જ્યારે અજ્ઞાની એમાં એકાકાર થાય છે ને અજ્ઞાનીને નવા કર્મબંધમાં એ વિભાવ પરિણામ નિમિત્તભૂત થાય છે. એ કહે છે જો, જ્ઞાની મૂઢ કર્મ કરત દિશે એક સેપે, પરિણામ ભેદ ન્યારો, બંનેના પરિણામ અલગ છે, એકનું શુદ્ધ પરિણમન છે એકનું અશુદ્ધ પરિણમન છે. પરિણામ ભેદ ન્યારો, હવે ન્યારો ફલ દેતું હે, બંનેનું અંદરમાં પરિણમન અલગ ચાલી રહ્યું છે ને માટે ફળ અલગ જોવામાં આવે છે. જ્ઞાનીના ફળ અલગ છે, જ્ઞાનીના પરિણામનું ફળ અલગ છે, અજ્ઞાનીના પરિણામનું ફળ અલગ છે, કેમ કે ફળ તો પરિણામનું જે મળે છે ને. હા હા, એટલે કહે છે બંનેના પરિણામ અલગ છે માટે ફળ પણ અલગ જોવામાં આવે છે. જો શું કહે છે સાંભળજો. હવે જ્ઞાનીની વાત, જ્ઞાનીનું પરિણમન કેવું હોય છે? બરાબર છે કે નહીં? જ્ઞાનવંત કરની કરે પે ઉદાસીન રૂપમ, મમતા ન ધરે તાતે નિર્જરા કો હેતુ હે. આ કારણ આપ્યું હતું ને કે ભાઈ ઉપરનો છંદ વાંચી લઈએ એટલે ખ્યાલ આવે તમને. જો, જ્ઞાનવંત કો ભોગ નિર્જરા હેતુ હે, જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે. જ્ઞાનવંત કો ભોગ નિર્જરા હેતુ હે, બરાબર છે ને? જ્ઞાનવંત એટલે જ્ઞાનીને ભોગના કાળમાં નિર્જરા થઈ રહી છે. જ્ઞાનવંત કો ભોગ નિર્જરા હેતુ હે, અજ્ઞાની કો ભોગ બંધ ફલ દેતુ હે. એકને ફળમાં નિર્જરા થાય છે, જ્ઞાનીને ભોગના કાળમાં શું ફળ મળ્યું કે નિર્જરા થઈ, બાંધેલા કર્મોની નિર્જરા થઈ. અને અજ્ઞાનીને ભોગના કાળમાં શું થયું કે ભોગના જે પરિણામ છે એનાથી નવા કર્મોનો બંધ થયો. તો એકને બંધાવાનું ફળ મળ્યું ને એકને મુકાવાનું ફળ મળ્યું, બંધનથી મુકાવાનું ફળ મળ્યું, બંનેના ફળમાં અંતર પડી ગયું. હવે અહીંયા સ્પષ્ટ કરે છે કેવી રીતે, તો જો નીચે, જ્ઞાનવંત કરની કરે પે ઉદાસીન રૂપમ, જ્ઞાનીને બધી ક્રિયાઓ જોવામાં આવે. ચોથા ગુણસ્થાનમાં, પાંચમા ગુણસ્થાનમાં ગ્રહસ્થ જીવન છે તો બધી ક્રિયાઓ જોવામાં આવે છે, શુભ ભાવ કે અશુભ ભાવ બધું જે જોવામાં આવે છે. પરંતુ એનાથી કેવા છે? જ્ઞાનવંત કરની કરે પે ઉદાસીન રૂપ. ઉદાસીન માને જે કહ્યું ને એના જાણનાર,
જે થાય છે એના સહેજ જ્ઞાતા દ્રષ્ટા, એનું નામ ઉદાસીનતા. એના સહેજ જ્ઞાતા દ્રષ્ટા, એમાં ઇષ્ટ અનિષ્ટપણું ન હોવું. રાગ આવ્યો તો એના જ્ઞાતા દ્રષ્ટા, દ્વેષ આવ્યો તો એના જ્ઞાતા દ્રષ્ટા. એમના જ્ઞાનનું પરજ્ઞેય બની જાય છે. જે રાગ દ્વેષના પરિણામ જ્ઞાનીના જ્ઞાનનું પરજ્ઞેય બની જાય છે, પરજ્ઞેય બની જાય છે. જ્ઞાનમાં એ પરજ્ઞેય જાણે છે ને વેદનમાં એને દુઃખરૂપ જાણે છે. જ્ઞાની પરજ્ઞેય જાણે છે ને જેટલું વેદન છે ને, જેટલો થોડો રાગ બચે એ દુઃખરૂપ જાણે છે. જે છે અને એને કહે છે કે એ જ્ઞાનનું પરજ્ઞેય છે, જાણી લો પ્રયોજનવાન. એ સ્પષ્ટ કરે છે. જો જ્ઞાનવંત કરની કરે પે ઉદાસીન રૂપમ, મમતા ન ધરે. એક તો જ્ઞાતા દ્રષ્ટા છે એમ વાત કરી, અને બીજું મમતા ન ધરે, એમાં મમત્વ બુદ્ધિ નથી હોતી. બીજા શબ્દોમાં રાગનો રાગ નથી હોતો. જે રાગ આવ્યો જાણેલા પ્રયોજનવાન, મમતા ન ધરે, એના પ્રત્યે મમત્વ બુદ્ધિ નથી. કેટલી સરસ વાતો લખી છે. રાગનો રાગ નથી. રાગ છે પર્યાયમાં, છે થોડો ચારિત્રનો રાગ છે. ન હોય તો અહીં ગાડી તો આ છે ને કેવલી ભગવાનની વાત નથી. આ જે વિતરાગ અને સર્વગત થઈ ગયા એવા જિનેન્દ્ર ભગવાનની વાત નથી, આ સાધકની વાત છે. અને મુખ્ય રૂપથી લઈએ તો ચોથા પાત્માની લઈને ચાલીએ ને, આગળ પણ છે. ભગવાનની વાત નથી. આ અરહંત અને સિદ્ધ ભગવાનની વાત નથી. આ તો પર્યાયમાં વિષય ભોગના પરિણામ પણ મૂક્યા. એટલે ચોથું પાંચમું આવી. મુનિરાજને ક્યાં વિષય ભોગના પરિણામ છે? વાત સમજાય છે કે નહીં? ચોથા પાંચમા વાળાને દયાદાનના પણ પરિણામ છે ને વિષય ભોગના પણ પરિણામ છે. પહેલા વાળાને તો છે જ, પણ ચોથા પાંચમામાં પણ જોવામાં આવે. પણ પહેલા વાળાના દયાદાન પૂજાના અને વિષય ભોગના પરિણામ, અને ચોથા પાંચમા વાળા સમ્યક દ્રષ્ટિ જીવના વિષય ભોગના અને પાપના પરિણામમાં બંનેને જોવામાં આવે છે. છતાં મિથ્યા દ્રષ્ટિ બંધાય છે અને સમ્યક દ્રષ્ટિ મુકાય છે. કારણ શું છે? તો અહીંયા જવાબ આપે છે કે સમ્યક દ્રષ્ટિને એ વિષય ભોગના પરિણામ છે ને એ વિભાવ જે પરિણામ છે એના નંબર 1 કે એના ઉદાસીન ભાવ છે. કાળા નાગ સમાન જાણે છે ભોગના પરિણામને. ઉદાસીન છે એના પ્રત્યે. અને બીજા નંબરમાં એના પ્રત્યે રંચ માત્ર લગાવ નથી, મમત્વ પણ બિલકુલ નથી. આ મારો છે ને કરવા યોગ્ય છે એ આશ્રવ તત્વ જાણે છે. હું તો જીવ તત્વ છું, આ તો આશ્રવ તત્વ છે, મારાથી ભિન્ન છે. આ જ્ઞાનીની પરિણતિ. હવે અજ્ઞાનીની જુઓ, સાંભળજો, ફરી વાંચું છું એ લીટી એટલે ખ્યાલ આવે. જ્ઞાનવંત કરની, શું કહે છે? જ્ઞાનવંત કરની કરે પે ઉદાસીન રૂપમ. જ્ઞાનવંત કરની કરે પે ઉદાસીન રૂપમ, મમતા ન ધરે તાતે નિર્જરા કો હેતુ હૈ. હવે વહે કરતુતી મૂઢ કરે, એ જ કરતુતી, એ જ પાપના ને પુણ્યના પરિણામ ક્રિયાઓમાં જોવામાં આવે. વહે કરતુતી મૂઢ, મૂઢ એટલે મિથ્યા દ્રષ્ટિ કરે. વહે કરતુતી મૂઢ કરે પે મગન રૂપ. ઉપર હતું ને ઉદાસીન રૂપ હતું, અને આ મગન રૂપ, બેમાં ફરક પડી ગયો ને. એકમાં ઉદાસીન ને બીજામાં મગન. સમ્યક દ્રષ્ટિ ઉદાસીન છે, મિથ્યા દ્રષ્ટિ મગ્ન છે. સમ્યક દ્રષ્ટિને 96,000 રાણી છે ને ઉદાસીન છે, અને આને એક પત્ની છે પણ એમાં મગન છે મિથ્યા દ્રષ્ટિને. વાત સમજાય છે કે નહીં? સમ્યક દ્રષ્ટિ હજારો રાણીઓના વૃંદમાં છે છતાં એનાથી ઉદાસ છે, અને આને એક પત્ની છે પણ એમાં એ મગ્ન છે. એટલે મગન રૂપ, ઉદાસીન નથી. એમાં સુખ બુદ્ધિ પડેલી છે, સુખ બુદ્ધિ પડેલી છે. ચક્રવર્તી 6 ખંડના અધિપતિ છે. 6 ખંડના અધિપતિ. બહારમાં 6 ખંડના અધિપતિ પણ એના જ્ઞાતા દ્રષ્ટા છે. એક પરમાણુ માત્ર મારો નથી. સમજો, એક પરમાણુ માત્ર મારો નથી. પુણ્યના ઉદયમાં 6 ખંડનો વૈભવ છે,
પણ અંદરમાં ઉદાસીન છે, આમાંનો એક પરમાણુ માત્ર મારો નથી. અને આને 2 BHK હોય કે 3 BHK હોય કે 4 BHK હોય કે કદાચ કોઈને બંગલો હોય ઉપર નીચે આ તે આટલી જગ્યા આટલા સ્ક્વેર ફીટ, સમજાય છે ને, આટલી સ્ક્વેર ફીટ ને જે ત્યાં જે ચાલતું હોય, કોઈ જગ્યાએ વારમાં ગણતરી ચાલતી હોય, કોઈ જગ્યાએ સ્ક્વેર ફીટમાં ચાલતી હોય, જે કાંઈ ગણતરી ચાલતી હોય, આટલી જગ્યાને આમ આમ આમ. હવે અજ્ઞાનીને એક નાનું સરખું ઘર હોય મિથ્યા દ્રષ્ટિને, એની અંદર એવું મગ્ન થઈ જાય, સમજાય છે કે એના ફોટા પાડીને પણ મોકલ કરે કે આ રૂમ આવું છે ને, આ રૂમ આવું છે ને, આમાં આમ છે ને, આમાં આમ છે ને, આમ છે ને. ખ્યાલ આવે છે કે નહીં? 2 પંખા છે ને, 2 AC છે ને, હા, ડ્રોઈંગ રૂમ તો આટલો મોટો છે ને, ડાઇનિંગ ટેબલની અલગ જગ્યા છે. પેલા જૂના ઘરમાં તો આવું હતું, નવા ઘરમાં તો આવું છે. સમજાય છે કે નહીં? અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને એની અંદર એકાકારપણું છે. નો કર્મ કર્મે હું માં આવડે 19મી ગાથા, અને સમ્યક દ્રષ્ટિ માટે 38મી ગાથા. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમાં કરે, કંઈ અન્ય તે મારું જરી એક પરમાણુ માત્ર મારું નથી. એક પરમાણુ માત્રામાં મારો છે નહીં. સમજાય છે ને? આ તો એઠવાડ છે, આ ઉચ્છિષ્ટ ભોજી છે કે નહીં? આમાં મારું કંઈ નથી. જ્યારે અજ્ઞાનીને આ બધું મેં મારા બાહુબળથી રાત દિવસ બધું એક કરીને મેં બધું ભેગું કર્યું છે, એમને એમ નથી બન્યું. આજના સવારના જ હતું ગુરુદેવશ્રીના પ્રવચનમાં કે ગઈકાલના મકાન બનાવ્યું હોય ને, તો ગુરુદેવશ્રી એ વખતે બિલકુલ બનાવ્યું હતું કે હું ખુરશી નાખીને, એમ ગુરુદેવ બોલ્યા, મકાન બનતું હતું કે મારી આંખ આગળ જોડે ઉભારીને મેં મકાન બનાવ્યું છે. આ ખુરશી નાખીને 4-4, 5-5 કલાક આ બધું કામ ચાલતું હતું. પહેલો માળ ને બીજો માળ ને પછી આવી સીડી લગાવવાની ને પછી આમ કરવાનું ને આ વરંડો ને આ રૂમ ને આ રૂમ. 5-5 કલાક હું ખુરશી નાખીને બેઠો ને આ 3 વર્ષમાં ઘર ઊભું થયું છે. ખ્યાલ આવે છે કે નહીં? હા, એ તો ગુરુદેવ કહેતા કે આ મોટા મોટા બંગલામાંથી જ્યારે આડા થઈને નીકળવું પડશે ત્યારે કાઠું પડશે ભાઈ. નીકળવું તો પડશે, એ વાત તો નક્કી છે. અને ખરું જો હવે નીકળવું પડશે એ પણ કથન છે, તું પેઠો જ નથી એમાં. તો મકાનમાં ક્યાં પેઠો છે? મકાન તો મકાનમાં છે. તારી માન્યતામાં તો એને લાગે છે, જેમ પેલું હમણાં ચાલ્યું હતું ને, પેલું મનુષ્ય એમ માનવા લાગે હું પાડો, તો તે એમ માન્યું છે મકાન મારામાં ઘૂસી ગયું, કેમ કે તે માને હું બંગલાવાળો, મકાનવાળો. મકાન તારામાં ક્યાં ઘૂસ્યું છે? પણ તે મકાનવાળો માન્યો ને એટલો એનો મતલબ તારી માન્યતામાં અંદરમાં મકાન ઘૂસી ગયું, બાકી તો ત્યાં ને ત્યાં છે. હા, આ બતાવે છે અહીંયા ગાડી. પ્રશ્ન હતો ને કે અજ્ઞાનીને બંધાય છે ને જ્ઞાનીને નિર્જરા થાય છે. આવું કેમ? અમને અચરજની વાત લાગે છે, આશ્ચર્ય. જ્ઞાની અંદરમાં પોતાના ચૈતન્ય મહેલના માલિક થયા છે, અને અજ્ઞાની એ ચૈતન્ય મહેલને જોયો જ નથી. જોયો નથી. આ ઇષ્ટોપદેશમાં ગાથા પણ છે ને, છે ચિંતામણી દિવ્ય જ્યાં ત્યાં છે ખોળ અસાર. આ એક બાજુ ચિંતામણી રત્ન હોય ને એક બાજુ ખોળ હોય, વિષ્ટા હોય, અને એક બાજુ ચિંતામણી. તો ચિંતામણીને સિલેક્ટ કરશે ને, ખોળની સામે કોઈ જોશે? એમ જ્ઞાનીઓને અંદરમાં પોતાનો ચૈતન્ય ચિંતામણી ભગવાન આત્મા પ્રાપ્ત થયો છે. એની સામે આ 6 ખંડનો વૈભવ, કે સૌધર્મ ઇન્દ્ર કહે છે કે આ ઇન્દ્રના ઇન્દ્રાસન જે છે ને એ તો બધું તુચ્છ છે, એ તો ખોળ છે. અધિક પુણ્ય એ તો વિષ્ટાનો મોટો ઢગલો છે. જાણે છે આ તો વિષ્ટાનો ઢગલો છે. સકલ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. આત્મસિદ્ધિમાં કહ્યું શું? સકલ જગત તે એઠવત. સમજાય છે ને? એઠવાડ માટે કોણ પડાપડી કરે? બોલો. તમારી પાસે કંઈક બધું હોય ને વધેલું એઠવાડ, અને તમે અહીંયા તો હવે બધું ઓછું શહેરોમાં સ્થિતિ, ગામમાં તો જોઈએ ને તો એ ગાય ભેંસ વગેરે ત્યાંથી બકરા વગેરે નીકળે,
તો આમ આમ નાખ્યું હોય તો તરત જ આમ 2-3 આવી જાય તો એકબીજાને માથા મારે ને. પેલું પેલાને ના ખાવા દે, પેલું હોય પેલું શું કહેવાય એની અંદર ચાટ કહેવાય ને, એની અંદર એ બધું જે દાળ ભાત શાક જે કાંઈ રોટલી બધું ભેગું કરી અને એ ચાટની અંદર એંઠવાડ જ્યાં મૂકવામાં આવે તો 2-3 ગાયો વગેરે ત્યાંથી નીકળે તો જે બળવાન બીજાને ના ખાવા દે. મારું કહેવું છે કે એની શું છે બધું એંઠવાડ, એ એંઠવાડ માટે જેમ પેલા તિર્યંચો લડે છે ને, તિર્યંચો લડે છે એંઠવાડ માટે. બસ મિથ્યા દ્રષ્ટિની એ સ્થિતિ છે ને. બધું બહારમાં તો એંઠવાડ છે. બસ હવે પેલી તિર્યંચોની વાત ખ્યાલ આવે છે કે આના માટે એંઠવાડ માટે લડે છે. તો આ એંઠવાડ જ છે બહારમાં. અને એનાથી તું તને મોટો માને છે અને એના માટે લડે છે. બહારમાં એવું પણ જોવામાં આવે છે ને, જીવન એના માટે આખું અર્પિત કરી દે છે. આજે ગઈકાલમાં હતું ને સવારે સોગાની સાહેબના ચરિત્રની વાત કરી હતી ને, કેવું એમનું જીવન પહેલાં જ્યાં સુધી એમને સમ્યક્ત્વની પ્રાપ્તિ નહોતી થઈ એ પહેલાંની સ્થિતિ કેવી હતી એમની. શરીર બોજારૂપ લાગતું હતું, બોજો લાગતો હતો આ. અને આ અજ્ઞાની જીવ શરીરને શણગારવામાં પડ્યો છે, શરીરને સજવા દજવામાં, સૂટ બૂટ ટાઈ, અથવા શું કહેવાય તમારા બધું અલગ 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 પ્રકારે બધું શણગાર કરે, બધું એને જ્ઞાનીઓ કેમને આ બોજો લાગે છે. અને આ અજ્ઞાની બોજાને શણગારવામાં લાગ્યો છે. ક્યાં મેળ ખાશે? આ બતાવી રહ્યા છે જ્ઞાનીને કેમ નિર્જરા અને અજ્ઞાની કેમ બંધાય છે. બંનેની બહારમાં સરખી ક્રિયા જોવામાં આવે ને, સમજો જ્ઞાનીને પોતાની નબળાઈથી રાગ દ્વેષ થાય છે. બરાબર સમજો, જ્ઞાનીને પોતાની નબળાઈથી રાગ દ્વેષ થાય છે, ગમતું નથી કરવાનું. અજ્ઞાની રાગ દ્વેષ પોતાની નબળાઈથી નથી માનતો, પોતાના અજ્ઞાનના કારણે નથી માનતો. અજ્ઞાની મારા અજ્ઞાનના કારણે રાગ દ્વેષ થાય છે એમ નથી માનતો. એ એમ સમજે છે કે આ પરદ્રવ્ય આ ઇષ્ટ છે ને આ અનિષ્ટ છે, આ સારું છે આ ખરાબ છે, આ મારું છે તમારું છે. એ મિથ્યા માન્યતાને લઈને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને રાગ દ્વેષનું કારણ પર પદાર્થોમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ છે. જ્યારે જ્ઞાનીને રાગ દ્વેષના પરિણામ થાય છે એ પર પદાર્થમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ નથી. એ જાણે મારી નબળાઈથી રાગ દ્વેષ થયો છે તો પોતાની નબળાઈને દૂર કરવા પ્રયત્ન કરે છે, પોતાની નબળાઈને દૂર કરવા માટે પ્રયત્ન કરે છે. અને નબળાઈ કેવી રીતે દૂર થાય કે પોતાના સ્વભાવની અંદર પૂરા ઠરી જાય તો કમજોરી નીકળી જશે. જ્યારે અજ્ઞાની રાગ દ્વેષનું કારણ પરદ્રવ્યને સમજે છે, અજ્ઞાની રાગ દ્વેષનું કારણ પરદ્રવ્યને સમજે છે એટલે પરદ્રવ્યને આગળ પાછળ કરવાનો પ્રયત્ન કરે છે. જે ગમે છે એને રાખવું, નથી ગમતું એને હટાવવું. ગમે છે એને રાખવું, નથી ગમતું એને હટાવવું, પણ એ એના હાથની વાત છે નહીં. એ ગમે છે એને લાવવું પણ એ આવતું નથી. પુણ્યનો ઉદય હોય તો આવશે ને. ગમે છે એને લાવવું અને નથી ગમતું એને દૂર કરવું, પણ નથી ગમતું એ દૂર થતું નથી ને ગમે છે આવતું નથી. અને એમાં ને પર પદાર્થોમાં ઇષ્ટ અનિષ્ટપણાની મિથ્યા કલ્પના કરી છે. એ બંનેમાં ફરક પડી જાય છે. એ કહે છે જુઓ, એટલે કહ્યું ને, જો છેલ્લી ચાલીટી વાંચીએ છીએ, જ્ઞાનવંત કરની શું કહે છે સાંભળજો. જ્ઞાનવંત કરની કરે પે ઉદાસીન રૂપમ, મમતાન ધરે તાતે નિર્જરા કો હેતુ હેમ, વહ કર તૂતિ મૂઢ કરે પે મગન રૂપ. એ જ ક્રિયા મિથ્યા દ્રષ્ટિ કરતો જોવે પણ એમાં મગ્ન થઈ જાય, એકાકાર થઈ જાય છે, જેને આપણે કહીએ છીએ ને જબ જગ વિષયો મેં રચ પચ કર. આ અજ્ઞાની રચ પચ કર. જ્યારે જ્ઞાની ભોગને કાળા નાગ સમાન જાણે છે. રાગ ઉદે ભોગ ભાવ લાગત સુહાવને સે,
વિના રાગ એસે લાગે જૈસે નાગ કારે હૈ. આ છે ફરક મોટો. જો એટલે કહે છે વહ કર તૂતી મૂઢ કરે પે મગન રૂપ. જ્ઞાની ઉદાસીન છે, અજ્ઞાની મગ્ન છે એમાં. પછી અંધ ભયો મમતા સો બંધ ફલ લેતું હે. અંધ ભયો મમતા સો અને ઉપર છે મમતા ન ધરે. સમજે છઠ્ઠી લીટી જ્ઞાનીની મમતા ન ધરે. જ્ઞાનીને એ જે રાગાદી ભાવ થાય એના જ્ઞાતા દ્રષ્ટા છે, જ્ઞાતા દ્રષ્ટા છે એમાં એમને મમત્વ બુદ્ધિ નથી હોતી, રાગનો રાગ નથી હોતો. જ્યારે આને અંધ ભયો મમતાસો, મમતાથી આંધળો થઈ ગયો છે, મમત્વપણું જોવામાં આવે છે, એકત્વ બુદ્ધિ જોવામાં આવે છે, જ્ઞાતા દ્રષ્ટા છે નહીં ને મગ્ન થઈ જાય છે. એના જ્ઞાતા દ્રષ્ટા નથી ને એમાં એકત્વ બુદ્ધિ મમત્વ બુદ્ધિ જોવામાં આવે છે, રાગનો રાગ જોવામાં આવે છે. અને એટલા માટે કહે છે કે એ બંધાતો જોવામાં આવે છે. એટલે આ જે બંને છંદ છે ને 22 અને 23 છંદ છે. હવે તમે ગ્રંથાધિરાજ સમયસારમાં જરાક આવજો. ગ્રંથાધિરાજ સમયસારમાં એટલે ખ્યાલ આવે થોડી વાત. ગઈકાલે આપણે જે જોઈ હતી 126 ગાથાથી એક થોડુંક ટોપિક જે શરૂ થયો છે ને 126 ગાથાથી જુઓ તમે કેટલીક ગાથાઓ સુધી આની કનેક્ટિવિટી છે ને. સાંભળજો. 126 અને 27 આપણે જોઈ હતી, ફરી નજર નાખીએ છીએ. જો જ્ઞાની 126 ગાથા, જ્ઞાની જ્ઞાનમય ભાવનો અને અજ્ઞાની અજ્ઞાનમય ભાવનો કરતા છે. કેમ કે આપણી આ જ વાત ચાલી રહી છે ને, તમને ખ્યાલ આવવો જોઈએ આખી વસ્તુ. કે પેલી એક બંધાય છે ને એકને નિર્જરા થાય છે, આવું કેમ? તો સાંભળજો. જે ભાવને આત્મા કરે કરતા બને તે કર્મનો, તે જ્ઞાનમય છે જ્ઞાનીનો, અજ્ઞાનમય અજ્ઞાનીનો. પેલું શું કહી દીધું? જે ભાવને આત્મા કરે ને, જે ભાવને આત્મા કરે તો આત્મા એ ભાવનો કરતા બને અને એ ભાવ એનું શું બની જાય? કર્મ. બરાબર. હવે ભાવ બે પ્રકારના, જ્ઞાનમય ને અજ્ઞાનમય ભાવ. તો અહીં આગળ લખે છે જ્ઞાનમય જ્ઞાનીનો. તો જ્ઞાની જ્ઞાનમય ભાવના કરતા થાય છે અને જ્ઞાનમય ભાવ એમનું કર્મ થઈ જાય છે. અજ્ઞાની અજ્ઞાનમય ભાવનો કરતા થાય છે. શુભ ને અશુભ ભાવ જે અજ્ઞાનમય ભાવ છે, અજ્ઞાની એનો કરતા થાય છે અને શુભ ને અશુભ વિકારી ભાવ એનું કર્મ બને છે. જ્ઞાનીના જ્ઞાનમય ભાવ એટલે વિતરાગ ભાવ, સંવેદન જ્ઞાન ચારિત્રના ભાવ એના કરતા થાય છે. ને એ સંવેદન જ્ઞાન ચારિત્રના જે પર્યાય છે એમનું કર્મ બની જાય છે. 126 પછી શું કહે છે? 127માં જુઓ. જ્ઞાનમય ભાવથી શું થાય અને અજ્ઞાનમય ભાવથી શું થાય? બરાબર છે કે નહીં? શું થાય એનાથી? જ્ઞાનમય ભાવથી શું થાય ને અજ્ઞાનમય ભાવથી શું થાય? તો શું કહેજો? અજ્ઞાનમય અજ્ઞાનીનો તેથી કરે તે કર્મને, પણ જ્ઞાનમય છે જ્ઞાનીનો તેથી કરે નહીં કર્મને. શું ફરક પડી ગયો? અજ્ઞાનમય અજ્ઞાનીનો તેથી કરે તે કર્મને. તો જે પર્યાયમાં રાગ દ્વેષનો વિકારી ભાવ થયો ને, વિકારી ભાવ, તો અજ્ઞાની છે અજ્ઞાનમય ભાવનો કરતા થાય છે અને એ રાગ દ્વેષ વિકારી ભાવ એનું કર્મ થઈ જાય છે. ને અજ્ઞાનમય અજ્ઞાનીનો તેથી કરે તે કર્મને, પણ જ્ઞાનમય છે જ્ઞાનીનો તેથી કરે નહીં કર્મને. પેલામાં તેથી કરે તે કર્મને અને જ્ઞાનમય છે જ્ઞાનીનો તેથી કરે નહીં કર્મને. એટલે આ રાગ દ્વેષાદી વિકારી ભાવ થાય છે. અજ્ઞાની એના કરતા બને છે, જ્ઞાની એના કરતા બનતા નથી. જ્ઞાની એના જ્ઞાતા રહે છે, એના કરતા નથી બનતા. એ કહે છે જો
ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આગળ 128 ગાથામાં શું કહે છે જુઓ. અને 128 ગાથા છે ને, 128 ને 29, એની ઉપર આપણે જે શ્લોક જોયો ને, શ્લોકાર્થ પહેલાં સીધો શ્લોકાર્થ વાંચું છું એટલે તમને ખ્યાલ આવશે. જુઓ 128-29 ગાથાની ઉપર અહીં પ્રશ્ન છે કે જ્ઞાનીને કેમ જ્ઞાનમય જ ભાવ હોય અને અન્ય ન હોય, વળી અજ્ઞાનીને કેમ સર્વભાવ અજ્ઞાનમય જ હોય અને અન્ય ન હોય એટલે અજ્ઞાનમય ન હોય. જ્ઞાનીને કેમ જ્ઞાનમય જ ભાવ, અજ્ઞાનમય કેમ નહીં, અને અજ્ઞાનીને કેમ અજ્ઞાનમય ભાવ, જ્ઞાનમય કેમ નહીં. જે આપણે ઉપર શંકા હતી ને એ આમાંથી આવી કે જ્ઞાનીને ભોગના કાળમાં નિર્જરા અને અજ્ઞાનીને ભોગના કાળમાં બંધ થાય છે. અમને આશ્ચર્ય લાગે છે. એ ભાવ આમાંથી આવ્યો. ત્યાં જુઓ હવે એનું સમાધાન કરે છે. વળી જ્ઞાનમય કો ભાવમાંથી જ્ઞાન ભાવ જ ઉપજે, તે કારણે જ્ઞાની તણા સૌ ભાવ જ્ઞાનમય ખરે. શું કહે છે ગાડી? જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાન ભાવ જ ઉપજે. આગળ આવી દ્રષ્ટાંત પણ આપશે, આગળ દ્રષ્ટાંત આપવાના છે એના સંબંધમાં. જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાન ભાવ જ ઉપજે. ત્યાં દ્રષ્ટાંત છે સોનામાંથી સોનાના જ દાગીના થાય અને લોખંડમાંથી લોખંડના દાગીના થાય. સમજાય છે કે નહીં? સોનામાંથી સોનાના ઓર્નામેન્ટ બનશે, લોખંડમાંથી લોખંડની વસ્તુઓ બનશે. જે હોય ને એમાંથી જ બનશે. તો જ્ઞાનીને શું કહે છે? જુઓ, જ્ઞાનીને જ્ઞાનમય ભાવ છે તો જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાન ભાવ જ ઉપજે. એટલે કે જો વળી જ્ઞાનમય કો ભાવમાંથી જ્ઞાન ભાવ જ ઉપજે, તે કારણે જ્ઞાની તણા સૌ ભાવ જ્ઞાનમયી ખરે. કેમ કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ ઉપજે છે, માટે જ્ઞાની જ્ઞાનમય ભાવના કરતા છે અને જ્ઞાનમય ભાવ એમનું કર્મ છે. હવે અજ્ઞાનમય કો ભાવથી અજ્ઞાનમય ભાવ અજ્ઞાન ભાવ જ ઉપજે, અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ ઉપજે, તે કારણે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો બને. હવે આ સિમ્પલ છે વાત થોડીક, એટલે એને આપણે થોડોક ખ્યાલ આવે એવો છે. આમ ભાવો તો એના ઊંડા જે છે એ છે, સમજવામાં સિમ્પલ છે અને ખરેખર તો પરિણમનમાં એના કરતાં પણ સરળ છે ખરી વસ્તુ તો. જુઓ ભાવાર્થ વાંચીએ છીએ એનો. જુઓ, જ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતાં જુદી જ જાતનું છે. અજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનમય છે, જ્ઞાનીનું જ્ઞાનમય છે. તેથી અજ્ઞાનીના ક્રોધ, માન, વ્રત, તપ ઇત્યાદિ. જો ક્રોધ, માન, પછી વ્રત, તપ, પેલું હતું ને દયા, દાન, પૂજા અને વિષય ભોગ, બે લીધા હતા. દયા, દાન, પૂજા અને વિષય ભોગ, એવો જ ભાવ આવ્યો. તેથી અજ્ઞાનીના ક્રોધ, માન અને વ્રત, તપ ઇત્યાદિ સર્વ ભાવો અજ્ઞાન જાતિને ઉલ્લંઘતા નહીં હોવાથી અજ્ઞાનમય જ છે, અને જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાન જાતિને ઉલ્લંઘતા નહીં હોવાથી જ્ઞાનમય જ છે. અજ્ઞાની આ જે કહ્યું ને દયા, દાન, પૂજા, ભક્તિ, પાપના પરિણામ, હવે એમાં જ્ઞાનનો અંશ જ નથી એટલે અજ્ઞાનમય ભાવનો કરતા થયો. અને જ્ઞાનીને તો આત્માના આશ્રય જે શુદ્ધ પરિણમન થયું ને એમાં તો એ તો ચેતનામય છે, ચેતનામય છે એટલે જ્ઞાનીના ભાવ જ્ઞાનમય છે. બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાનીને જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ ઉપજે, કેમ કે જ્ઞાનીને અંદરમાં જ્ઞાયકનો આશ્રય છે, શુદ્ધાત્માનું શરણ છે, તો જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ નિપજે. અને અજ્ઞાનીને આ શરીર જે પરદ્રવ્ય છે એમાં જ્ઞાનનો અંશ નથી, અને રાગાદી વિકારી ભાવ એમાં પણ જ્ઞાનનો અંશ નથી. એ એનું શરણ લેશે તો એમાંથી એના આશ્રય તો એ જ ભાવ થશે. ફરીથી આ ભગવાન આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય જ્ઞાન જ્ઞાયક એનું નામ છે ને, તો જ્ઞાનીને એનું શરણ છે તો એને જ્ઞાનમય ભાવ જ ઉપજશે. જ્ઞાયકનું શરણ છે, ચૈતન્યનું શરણ છે એટલે એના ભાવ બધા ચૈતન્યમય જોવામાં આવશે. જ્યારે અજ્ઞાનીને આ શરીર, મકાન, પરદ્રવ્ય અને રાગાદી વિકારી ભાવ આશ્રવ તત્વ એનું શરણ છે, અને આ અજ્ઞાનમય છે, રાગાદી વિકારી ભાવ પણ અજ્ઞાનમય છે. હવે એ અજ્ઞાનમય જે છે એનું શરણ લેશે તો એના ભાવોની અંદર પણ અજ્ઞાનમય ભાવ જ
અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ આવશે અને જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ આવશે. જો એટલે કહે છે અહીંયા આગળ, હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. શ્લોકાર્થ છે નીચે, જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનથી નિપજેલા રચાયેલા હોય છે અને અજ્ઞાનીના સર્વ ભાવો અજ્ઞાનથી નિપજેલા રચાયેલા હોય છે. જે આજે આપણે બે શ્લોક જોયા ને, બે છંદ સમયસાન, આ બંને અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આમાંથી એની ત્યાં છાયા જોવામાં આવે છે. તો એ પ્રમાણે 128 ગાથા સુધી, આપણે 129 ગાથા સુધીનો અહીંયા સ્વાધ્યાય થાય છે. આપણે હવે નેક્સ્ટ જે છે એના પછી આગળ જે વાત આવી રહી છે, આ જ વાતને કન્ટિન્યુ કરી છે એમને, હજુ એની ચર્ચા આપણે વિશેષ કરીશું. निज निधि निज में बताई है अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.